બાબા સાહેબ, તમને યાદ કરું છું. 365 દિવસ મંદિરે મંદિરે ફરું છું, પણ જ્યારે આફત આવે ત્યારે બાબા સાહેબ તમને અને તમારા કાયદાને યાદ કરું છું. વ્રત, ઉપવાસ, કથાઓ રોજ કરું છું, પણ જ્યારે વરઘોડેથી નીચે ઉતારે ત્યારે બાબા સાહેબ તમને અને તમારા કાયદાને યાદ કરું છું. માતાજીના મંદિરમાં ઘંટડીઓ વગાડી વગાડી પથ્થરની મૂર્તિ સામે ધ્યાન ધરું છું, પણ જ્યારે નામ પાછળ સિંહ ના લગાવી શકું ત્યારે બાબા સાહેબ તમને અને તમારા કાયદાને યાદ કરું છું. પરંપરાનું પૂંછડું પકડીને બેઠો છું, બસ હું જ છું. કહેતો ફરું છું, મૂછો રાખતા ડરું છું, પણ જ્યારે માર પડે ત્યારે બાબા સાહેબ તમને અને તમારા કાયદાને યાદ કરું છું. સત્તાની લાલચમાં ગુલામી કરું છું, સમાજના દુશ્મનોને રોજ સલામ કરું છું, પણ જ્યારે આવે આફત મારા ઉપર ત્યારે મારા ભીમરાવ હું તમને અને તમારા કાયદાને યાદ કરું છું. ઉછીના બાપ અને માઓના ગુણગાન રોજ કરું છું, પણ જ્યારે તકલીફ પડે એટલે અસલ બાપને યાદ કરું છું. ઉછીના મા અને બાપોના ફોટા ઘરમાં ખૂણે ખૂણે રાખું છું. સાચા બાપનો ફોટો રાખતા શરમ અનુભવું છું. અસલ બાપના પ્રતાપે નોકરી કરી અને રેદું ભરું છું, પણ જાહેરમાં જય ભીમ બોલવામાં શરમ અનુભવું છું. આવો હું છું સમાજનો ગદ્દાર, અસલ બાપના પ્રતાપે લીલા લહેર કરું છું. બાબા સાહેબ, હું તમને અને તમારા કાયદાને યાદ કરું છું. જય ભીમ.